કચ્છમાં સૂર્યનારાયણનો પ્રકોપ વધતાની સાથે જ લોકો કુદરતી ઠંડક મેળવવા તરફ વળ્યા છે. ભુજ શહેરના રસ્તાઓ પર અત્યારે લાલ અને રંગબેરંગી માટીના કલાત્મક માટલાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આધુનિક યુગમાં ફ્રીઝ હોવા છતાં સ્વાસ્થ્યપ્રદ અને કુદરતી રીતે ઠંડા પાણી માટે ભુજવાસીઓ આજે પણ માટીના માટલા પર જ પસંદગી ઉતારી રહ્યા છે. શહેરના હોસ્પિટલ રોડ, માંડવી રોડ અને અન્ય વિસ્તારોમાં કુંભારો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ આકારના માટલાઓનું ધૂમ વેચાણ શરૂ થયું છે. સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલા સાદા માટલાની સાથે સાથે નળવાળા માટલા અને રણકાવાળી ડિઝાઇન ધરાવતી ગોળીઓ પ્રત્યે લોકોમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. ગરમીથી બચવા અને ગળાને તૃપ્ત કરવા માટે માટીની આ સોડમ જાણે અમૃત સમાન બની રહી છે. કાળઝાળ ઉનાળામાં ગરીબ હોય કે અમીર, દરેકના ઘરે માટીનું આ દેશી ફ્રીજ પોતાની આગવી ઓળખ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. માટીકામ સાથે સંકળાયેલા શ્રમજીવીઓના મતે આ વર્ષે ગરમી વહેલી શરૂ થવાથી માટલાના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.